બ્રેક બાદ સ્વાગત। આગળ વાત કરીએ તો આજે બિન હથિયારી પીએસઆઈની ભરતી માટે પરીક્ષા લેવામાં આવશે। બિન હથિયારી પીએસઆઈની 472 જેટલી જગ્યા માટે પરીક્ષા લેવામાં આવશે। અમદાવાદ, વડોદરા અને સુરતમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદ સહિત 340 જેટલી શાળાઓમાં પરીક્ષા લેવામાં આવશે। બિન હથિયારી પીએસઆઈની પરીક્ષામાં 1.2 લાખ ઉમેદવારો જોડાશે, ત્યારે પરીક્ષા પહેલા બાયોમેટ્રિક અને ફોટોગ્રાફનું વેરિફિકેશન પણ કરવામાં આવશે। 8000થી પણ વધુ પોલીસ સ્ટાફ અને શિક્ષકો પણ આ પરીક્ષામાં જોડાયા, ત્યારે શિક્ષક પરીક્ષાના સાહિત્ય માટે વાહનોનું જીપીએસથી મોનિટરિંગ કરવામાં આવશે। કોઈપણ પ્રકારની તકલીફ ન સર્જાય તેને પણ ખાસ ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે। ત્યારે બિન હથિયારી પીએસઆઈની 472 જેટલી જગ્યાઓ માટે પરીક્ષા યોજવામાં આવી રહી છે। અનેક શહેરોમાં આજે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદ, વડોદરા અને સુરતમાં પરીક્ષાનું આયોજન અને પરીક્ષા પહેલા બાયોમેટ્રિક અને ફોટોગ્રાફનું વેરિફિકેશન પણ કરવામાં આવશે। કોઈપણ ડમી વિદ્યાર્થી ન આવી જાય તેના માટે પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે। પૂરી ચકાસણી કરવામાં આવશે ઉમેદવારોની, જેથી કરીને કોઈ ગેરરીતિ ન સર્જાય। બિન હથિયારધારી ભરતી પરીક્ષા આજે પીએસઆઈની યોજાઈ રહી છે। એક સાથે બે પરીક્ષા યોજાઈ રહી છે, ત્યારે ઉમેદવારો અહીંયા પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચી રહ્યા છે। અમદાવાદ સહિતના અલગ અલગ વિસ્તારમાં 340 જેટલા પરીક્ષા કેન્દ્ર ઉપર આજની જે પરીક્ષા છે એ યોજાઈ રહી છે। પરીક્ષા કેન્દ્ર ઉપર ઉમેદવારો છે તે પહોંચી રહ્યા છે। આજની પરીક્ષા છે, મોટાભાઈ કેવા પ્રકારની તૈયારી છે? કેવા પ્રકારની તૈયારી છે આજની પરીક્ષા લઈને? કેટલી આશા અપેક્ષા ઉમેદવારોની હોય છે? અપેક્ષા તો હોય જ ને। હવે જેમ પેપર હાથમાં આવે પછી આઈડિયા આવે શું થાય આગળ। આજનું પેપર 2 છે એક સાથે, કેટલું એક્સાઇટમેન્ટ છે, કેટલી એક્સાઇટમેન્ટ છે, નર્વસનેસ છે, હવે જોઈ શું થાય। ઘણીવાર પેપરની પણ એક પેપર ફૂટવાની બી એક ડર લાગતો હોય છે ઉમેદવારોને। હવે તો લગભગ એ નથી થતું પોસિબલ, એટલે વાંધો નહીં આવે। અચ્છા, તૈયારીઓ કેવી? બહુ મસ્ત, આશા અપેક્ષા બહુ જ હાઈ। કેન્દ્ર ઉપર કોઈ પણ પ્રકારની ગેરનીતિ ન થાય તે માટેની સુરક્ષા બંદોબસ્ત અને વ્યવસ્થા સાથે આ પરીક્ષાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। પરિવારજનો પણ છે તે પરીક્ષા કેન્દ્રની બહાર બેસેલા જોવા મળી રહ્યા છે। એક સાથે આજે બે પરીક્ષા યોજાવાની છે, પહેલું પેપર અને બીજું પેપર, અને બિન હથિયારધારી પરીક્ષા પીએસઆઈની, અને તમામ આશા અપેક્ષા સાથે ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચી રહ્યા છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।